ક્યારેય વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ બોલીએ છીએ આ સાદા અવાજો એમાંથી આટલા ઊંડા વિચારો અને લાગણીઓ કઈ રીતે બને છે? આમ જુઓ તો કોઈ જાદુ જેવું લાગે, ખરું ને? પણ હકીકતમાં આ કોઈ જાદુ નથી. આ તો એકદમ વ્યવસ્થિત, એકદમ ગોઠવાયેલી સિસ્ટમ છે. તો ચાલો આજે આપણે આ જ સિસ્ટમના એક એક પળને ખોલીને સમજીએ. તો આપણી આ આખી સફર કંઈક આ રીતે આગળ વધશે. આપણે શરૂઆત કરીશું ભાષાના અદ્ભુત માળખાને સમજવાથી. પછી આપણે એના સૌથી નાના એકમો એટલે કે ધ્વનિ અને અર્થપૂર્ણ ભાગોને જોઈશું. ત્યાંથી આગળ વધીને વાક્યો કેવી રીતે બને છે, એના નિયમો, એનો અર્થ અને સામાજિક સંદર્ભ જાણીશું. અને છેલ્લે આ બધું ભેગું થઈને ભાષાનું કેવું સંપૂર્ણ ચિત્ર બને છે એના પર નજર નાખીશું. આ જ તો મૂળભૂત સવાલ છે નહીં કે આપણે જે શબ્દો બોલીએ છીએ એમાં અર્થ ક્યાંથી આવે છે? આનો જવાબ એક એવા માળખામાં છુપાયેલો છે જેનો આપણે બધા રોજ ઉપયોગ કરીએ છીએ, પણ મોટાભાગે અજાણતા જ. ચાલો આજે એ જ છુપાયેલા માળખાને ઊંડાણથી સમજીએ. કોઈપણ ભાષા હોય એ મૂળભૂત રીતે 5 અલગ અલગ સ્તર અથવા તો પરિમાણોથી બનેલી હોય છે. અને આ બધા સ્તર જ્યારે એકસાથે કામ કરે છે ત્યારે જ ભાષા અર્થપૂર્ણ બને છે. તો શરૂઆત કરીએ એકદમ પાયાથી, ભાષાના સૌથી નાનામાં નાના કણથી, એટલે કે એના ધ્વનિ અને અર્થના પહેલા ટુકડાઓથી. આને ભાષાના બિલ્ડિંગ બ્લોક્સ પણ કહી શકાય. તો સૌથી પહેલો બિલ્ડિંગ બ્લોક છે ધ્વનિ એકમ, જેને અંગ્રેજીમાં ફોનીમ કહેવાય છે. આ ભાષાનો સૌથી નાનો સાઉન્ડ છે. સમજો કે આ કાચી માટી જેવું છે, અથવા તો ધ્વનિના ક, ખ, ગ જેવા અક્ષરો. એનો પોતાનો કોઈ અર્થ નથી, પણ અર્થ બનાવવા માટે એના વગર ચાલે જ નહીં. અને એક રસપ્રદ વાત એ છે કે દરેક ભાષામાં આ ધ્વનિ એકમોની સંખ્યા અલગ અલગ હોય છે. જેમ કે અંગ્રેજીમાં લગભગ 36થી 40 જેટલા ધ્વનિ એકમો છે, જ્યારે આપણી સંસ્કૃત આધારિત ભારતીય ભાષાઓમાં જુઓ તો સ્વરો અને વ્યંજનોનું એક બહુ જ સમૃદ્ધ અને વિસ્તૃત માળખું જોવા મળે છે. જુઓ, એક નાનકડો ધ્વનિ કેટલો ફરક પાડી શકે છે. અહીંયા ફક્ત એક જ ધ્વનિ બદલ્યો છે, રની જગ્યાએ વ, અને રાત શબ્દ સીધો વાત બની ગયો. મતલબ કે આખો અર્થ જ બદલાઈ ગયો. આ જ તો કમાલ છે ધ્વનિ એકમનો. ચાલો હવે આપણે બીજા સ્તર પર જઈએ. આ છે મોર્ફીમ. આ એ જગ્યા છે જ્યાં પેલા ધ્વનિઓ ભેગા થઈને પહેલીવાર કોઈ અર્થ બનાવે છે. જો ધ્વનિ એકમ કાચી માટી હોય તો મોર્ફીમ એ માટીમાંથી બનેલી પહેલી ઈંટ છે, જેનો કોઈ મતલબ છે. આ ઉદાહરણ જુઓ. યુવાન શબ્દ એક મોર્ફીમ છે, પણ જેવો આપણે એમાં ઓ પ્રત્યય ઉમેરીએ એટલે એ યુવાનો બની જાય છે. બસ આ એક નાનકડા ઉમેરાથી આખો શબ્દ એક વચનમાંથી બહુવચન થઈ ગયો અને એનો અર્થ પણ વિસ્તરી ગયો. આ છે મોર્ફીમની તાકાત. અને મોર્ફીમ્સ માત્ર સંખ્યા જ નહીં, પણ વ્યાકરણના બીજા ઘણા કામ કરે છે, જેમ કે ક્રિયાપદનો કાળ બતાવવાનો. દાખલા તરીકે મૂળ ક્રિયાપદ છે દોડ. હવે એની પાછળ અલગ અલગ મોર્ફીમ્સ લગાવીને આપણે દોડે છે, દોડશે કે દોડ્યો જેવા શબ્દો બનાવી શકીએ છીએ. અને આ રીતે ક્રિયાનો સમય તરત જ બદલાઈ જાય છે. સારું, તો હવે આપણી પાસે અર્થવાળી ઈંટો એટલે કે શબ્દો તૈયાર છે. પણ હવે એ ઈંટોને એમ જ ગમે તેમ ફેંકી દેવાથી તો ઘર ના બને, બરાબર ને? એને ગોઠવવા માટે એક નકશો, એક બ્લુપ્રિન્ટ જોઈએ. ભાષામાં આ બ્લુપ્રિન્ટનું કામ કરે છે વાક્યરચના, એટલે કે સિન્ટેક્સ. તો વાક્યરચના એટલે શું? એ એવા નિયમોનો સમૂહ છે જે નક્કી કરે છે કે શબ્દોને કયા ક્રમમાં ગોઠવવા. આ નિયમોને લીધે જ આપણી ભાષા ફક્ત શબ્દોનો ઢગલો નથી બની જતી, પણ એક વ્યવસ્થિત અને અર્થપૂર્ણ માળખું બને છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. જનૈયાના હાથમાં ફટાકડા છે. અહીંયા શબ્દો એકદમ યોગ્ય ક્રમમાં છે, એટલે આ વાક્ય વ્યાકરણની રીતે સાચું છે અને એનો અર્થ પણ એકદમ સ્પષ્ટ સમજાય છે. હવે જરા મજા જુઓ. એ જ શબ્દો પણ ક્રમ ઉલટાવી નાખીએ. ફટાકડાના હાથમાં જાનૈયા છે. હવે આનો શું મતલબ કાઢવો? સાંભળવામાં જ કેવું વિચિત્ર લાગે છે. આ વાક્ય સાંભળીને હસવું જ આવે. આના પરથી એકદમ સાફ થઈ જાય છે કે શબ્દોને ગમે તેમ ગોઠવી દેવાથી વાત નથી બનતી. એનો સાચો ક્રમ હોવો કેટલો જરૂરી છે. તો હવે આપણે ભાષાના છેલ્લા 2 પણ બહુ જ મહત્વના સ્તરો પર આવી પહોંચ્યા છીએ. કેમ કે ખાલી વ્યાકરણની રીતે સાચું વાક્ય બનાવી લેવું પૂરતું નથી. એ વાક્યનો શાબ્દિક અને સામાજિક અર્થ શું થાય છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે.
પેલું છે શબ્દાર્થશાસ્ત્ર એટલે કે સિમેન્ટિક્સ. આ એ સિસ્ટમ છે જે શબ્દોના સીધા ડિક્શનરીવાળા અર્થ સાથે કામ કરે છે. મતલબ કે જે કહેવામાં આવ્યું છે એનો શાબ્દિક અર્થ શું છે એના પર એનું ધ્યાન હોય છે. અહીં જુઓ, કલ્યાણ અને કેદારે આવવું અને કલ્યાણ અથવા કેદારે આવવું. આ બંને વાક્યોમાં ફક્ત એક જ શબ્દનો ફરક છે, અને અથવા. પણ આ એક શબ્દ આખા વાક્યનો અર્થ નાટકીય રીતે બદલી નાખે છે. પહેલા વાક્યનો મતલબ છે કે બંનેએ આવવાનું છે, જ્યારે બીજાનો મતલબ છે કે બેમાંથી કોઈ એક આવે તો પણ ચાલે. આ છે શબ્દાર્થશાસ્ત્ર. અને હવે આપણે પહોંચ્યા અંતિમ અને સૌથી રસપ્રદ સ્તર પર, વ્યાવહારિકતા એટલે કે પ્રેગ્મેટિક્સ. આ સ્તર એવા અલિખિત નિયમો અને સામાજિક સંકેતો વિશે છે જે નક્કી કરે છે કે કહેવાયેલા શબ્દોનો સાચો મતલબ શું છે. આ આપણે બધા સહજ રીતે કરતા હોઈએ છીએ. આપણે જે રીતે વડીલ સાથે વાત કરીએ એ રીતે મિત્ર સાથે ન કરીએ. કોઈ જિદ્દી વ્યક્તિને વાત કહેવાની રીત અલગ હોય, કોઈ મદદ કરે તો એનો આભાર માનવાની રીત અલગ હોય. આ બધું જ ક્યાં, કોની સાથે, કઈ પરિસ્થિતિમાં શું બોલવું એ વ્યવહારિકતા શીખવે છે. તો આપણે ધ્વનિના નાનામાં નાના એકમથી શરૂઆત કરી અને સામાજિક વાતચીત સુધીની આખી સફર પૂરી કરી. આ પાંચેય પરિમાણ જ્યારે એકસાથે મળે છે ત્યારે જ ભાષાની આટલી સમૃદ્ધ અને જટિલ સિસ્ટમ બને છે. ચાલો તો આખી યાત્રાને ફટાફટ ફરી યાદ કરી લઈએ. પહેલાં આવ્યા ધ્વનિઓ. ધ્વનિઓમાંથી બન્યા અર્થપૂર્ણ એકમો એટલે કે મોર્ફીમ. એને વાક્યરચનાના નિયમોથી ગોઠવીને વાક્યો બન્યા. પછી શબ્દાર્થશાસ્ત્રથી એનો શાબ્દિક અર્થ સમજાયો. અને છેલ્લે વ્યવહારિકતાએ આપણને શીખવ્યું કે એનો સામાજિક સંદર્ભમાં કઈ રીતે ઉપયોગ કરવો. તો અંતમાં બસ આ એક સવાલ સાથે છોડી જાઉં છું કે રોજબરોજની સામાન્ય વાતચીત કરવા માટે આપણે અજાણતા જ કેટલા બધા નિયમોનું પાલન કરી લેતા હોઈશું ને? આપણે જે ભાષા એટલી સહેલાઈથી વાપરીએ છીએ એની પાછળ છુપાયેલી આખી અદ્ભુત સિસ્ટમ ખરેખર વિચારવા જેવી વાત છે.